કચ્છની ધરતી પર શિક્ષણ અને તાલીમનું નવું વાતાવરણ સર્જાયું છે, જેના મીઠા ફળ હવે સમાજને મળી રહ્યા છે. ભુજ પાસે આવેલા સૂર્ય વરસાણી સંકુલ સંચાલિત સરદાર ધામ તાલીમ કેન્દ્ર દ્વારા તૈયાર થયેલા અનેક યુવતીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં જ માંડવીના પિયારા ગામની ખેડૂત પુત્રી પ્રેમીલાબેન મેઘજી સપાડિયાએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામીને લેવા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે. આ ઉપલબ્ધિના માનમાં સૂર્ય વરસાણી સંકુલ ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કેરા પાસેના સૂર્ય ઓડિટોરિયમ ખાતે શિક્ષણ પ્રેમી ટ્રસ્ટી ધનજી વરસાણીના નેજા હેઠળ કડવા લેવા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ભવ્ય શૈક્ષણિક સેમિનાર અને સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે આઈએએસ અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે જણાવ્યું હતું કે માળખાકીય સુવિધાઓ કરતા વિદ્યાર્થીઓની જીદ અને વાલીઓનું પ્રોત્સાહન સફળતા માટે વધુ મહત્વનું છે. તેમણે સફળતા માટે દબાણ સહન કરવાની તૈયારી રાખવા અને શિસ્તબદ્ધ વાંચન કરવા પર ભાર મૂક્યો હતો. કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલે નિષ્ફળતાની પરવા કર્યા વગર મેદાનમાં આવવા હાકલ કરી હતી અને જિલ્લામાં યોગ શિક્ષણ શરૂ કરવા અંગે સંકેત આપ્યા હતા. નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલબેન પટેલે યુપીએસસીમાં નિષ્ફળતા મળે તો જીપીએસસીમાં પ્રયાસ ચાલુ રાખવા શીખ આપી હતી. કાર્યક્રમમાં ગુજરાત સરકારના વિવિધ સંવર્ગમાં પસંદ થયેલા 62 સફળ છાત્રોનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે દિલ્હી સ્થિત અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવી ધનજી પટેલે ઉપસ્થિત રહીને તમામ સફળ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા હતા. મૂળ કચ્છના ભદ્રેશ્વર ગામના અને વર્ષોથી દિલ્હીમાં સ્થાયી થયેલા ધનજીભાઈએ જણાવ્યું હતું કે 100 કરોડના ખર્ચે નિર્મિત આ સૂર્ય વરસાણી સંકુલ આજે યુવાનોના ભવિષ્યને આકાર આપી રહ્યું છે. અત્યાર સુધી આ કેન્દ્રમાંથી કુલ 62 જેટલા દીકરા દીકરીઓ વિવિધ સરકારી વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પર પસંદગી પામ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હીમાં રહીને પણ તેઓ કચ્છના યુવાનો યુપીએસસી અને જીપીએસસી જેવી કઠિન પરીક્ષાઓમાં સફળ થાય તે માટે સતત માર્ગદર્શન અને સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. તેમણે ચંદેશ સાંકલા અને ટ્વિંકલ પટેલ જેવા વિદ્યાર્થીઓના ઉદાહરણ આપીને યુવાનોને ક્યારેય હાર ન માનવા અને મહેનત ચાલુ રાખવા આહવાન કર્યું હતું. પીએસઆઈ તરીકે પસંદ થયેલા પ્રેમીલાબેન સપાડિયાએ પોતાની સફળતાનું શ્રેય માતા પિતાના પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શનને આપતા જણાવ્યું હતું કે એક ખેડૂતની દીકરી તરીકે આ મુકામ હાંસલ કરવો એ ગૌરવની ક્ષણ છે. તેઓ લેવા પટેલ સમાજમાં પ્રથમ પીએસઆઈ બનવાનું બહુમાન ધરાવે છે. આ કાર્યક્રમમાં જામનગરથી આવીને મુન્દ્રાની પુનડી શાળામાં વિદ્યા સહાયક તરીકે પસંદ થયેલા અર્ચનાબેન મારવાણિયા તેમજ મોરબીના ખાનપર ગામના અને હાલ સુરેન્દ્રનગર ખાતે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ધારાબેન જીવાણી વગેરેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ તમામ દીકરીઓ એક સુરે સ્વીકાર્યું હતું કે ભુજ સ્થિત સરદાર ધામના તાલીમ કેન્દ્રના સહયોગથી જ તેઓ આજે આર્થિક અને સામાજિક રીતે પગભર બની શક્યા છે. આ સેમિનારમાં જનકપર નખત્રાણા સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય ભુજ અને મુક્ત જીવન મહિલા કોલેજ જેવી અનેક સંસ્થાઓ જોડાઈ હતી. મૂળ કચ્છનો ભારાસર ગામનો, પણ 9 વર્ષની ઉંમરે મેં કચ્છ છોડી દીધેલું. આફ્રિકા ગયો, અમદાવાદમાં સ્ટડી કર્યો. એના પછી યુપીએસસીની એક્ઝામ માટે હું દિલ્હી ગયેલો 1969. 69ની બેચમાં મેં ટ્રાય કરી હતી, પણ આઈ વોઝ નોટ સક્સેસફુલ. પછી હું દિલ્હીમાં જ રહી ગયો, પાછો કચ્છમાંથી આવ્યો. ત્યારનું મારું કચ્છમાં જ છું અને મેં મારો વ્યવસાય કરેલો, એક્સપોર્ટનું કામ હતું અને સક્સેસફુલ બિઝનેસ ચાલતો હતો. પણ મેં 2010ની અંદર બધો જ ધંધો વાઇન્ડ અપ કરી નાખ્યો. કોઈ પૈસા કમાવાનો ધંધો કરતો નથી. પણ દિલ્હીની અંદર શ્રી દિલ્હી ગુજારી સમાજ અને મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનું મંદિર, એની સેવામાં હું જોડાયેલો છું અને એ પાયાની સેવા છે બધી મંદિરની. ત્યાર પછી અમારા મિત્રએ આ જગ્યા લીધી સૂર્યવર્ષણીની. 100 કરોડના ખર્ચે એમને આ સંકુલન બનાવ્યું છે. પહેલા પાયામાં બીજા ટ્રસ્ટીઓ હતા, કચ્છના જ લોકલ હતા, પણ મને એ જોડ્યો છે. પણ હું આવ જાવ કરું છું, એ રહેતો નથી પરમાનન્ટલી. મારું રેસિડન્સ દિલ્હીમાં છે. આજનો જે પ્રોગ્રામ હતો એ આપણી એક માંડવીની દીકરી પીએસઆઈમાં સિલેક્ટ થઈ છે. આમ જોયું તો બહુ મોટી પોસ્ટ નથી, પણ એ મોટિવેશન માટે અહીંની દીકરીઓને આપણે એક એના નિમિત્તે સન્માન સમારોહ રાખેલો. એમાં આપણે ત્યાંથી આજ સુધીમાં સૂર્ય વરસાણીમાંથી જે આપણું તાલીમ કેન્દ્ર છે ત્યાંથી 62 દીકરીઓ પાસ થયા, દીકરાઓ પાસ થયા છે અને અલગ અલગ જગ્યાએ સરકારી નોકરીમાં જોડાઈ ગયા છે. અહીંથી ભુજથી એક જ આપણે ભુજની દીકરી લેવા પટેલની, એ દિલ્હી આઈએએસ કરવા માટે આવેલી. એને પ્રયત્ન કર્યો, સક્સેસ ના ગયો. અત્યારે ભુજની અંદર એને પોતાનો સક્સેસફુલ બિઝનેસ ચાલુ કર્યો છે એક્સપોર્ટનો.
આજના જે મહેમાન હતા એમાં ટ્વિંકલ પટેલ એ જીપીએસની એક્ઝામમાં સક્સેસ થયા છે, પણ એ દિલ્હી આવેલા યુપીએસની એક્ઝામ પણ ત્યાં આપેલી છે. હજુ પ્રયત્ન મૂક્યો નથી અને યુપીએસસી કરવું જ છે. એવી જ રીતે આપણા કચ્છના એક ચંદ્રેશ સાંખલા મૂળ લખપતના છે, એને જીપીએસસીની એક્ઝામ આપી સક્સેસ થઈ ગયા. ગુજરાત ગવર્મેન્ટમાં એને ગાંધીનગરમાં નોકરી મળી ગઈ અને પછી 6-8 મહિના પછી એને રજા લીધી પગાર વગરની અને દિલ્હી આવ્યા. દિલ્હીમાં એને તૈયારી કરી, ફરી એક્ઝામ આપી અને ત્યાં એ પાસ થઈ ગયા યુપીએસસીની. પણ એની પોસ્ટિંગ મળી દૂરદર્શનમાં, એટલે નોકરી લઈ લીધી એમ દૂરદર્શન ટ્રેનિંગ કરીને. જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો આયોજનનો એક જ પ્રયોગ હતું કે આપ સન્માન કરી અને જે આવેલી દીકરીઓ દીકરાઓને પ્રોત્સાહિત કરવા માટેનો પ્રોગ્રામ હતો. અને મોટિવેશન સ્પીચ માટે મેં જે આઈએસ અધિકારીઓ હતા, આઈઆરએસ અધિકારીઓ હતા, કુલપતિ હતા, એમને બોલાવેલા અને છોકરાને મોટિવેશન માટે સ્પીચ અપાવી છે. મારે અમારા જે ચેરમેન સાહેબ છે સૂર્યા વરસાણી એકેડેમીના, એમનો થોડોક પરિચય આપું છું. અમે બે એક જ ગામમાં મોટા થયેલા. હું દિલ્હી ગયો, એ આફ્રિકા ગયા અને કુદરત એને સાથ આપ્યો, ખૂબ ધન કમાયા અને આજે એ સોશિયલ કામોમાં બધી જ જગ્યાએ કરોડોના દાન આપે છે. આ સૂર્ય વરસાણીમાં એમને 100 કરોડનો પ્રોજેક્ટ કર્યો છે. એનો એકલાનું ફંડ છે, કોઈની એમાં સહાય નથી. અમે તો ખાલી સેવા કરીએ છીએ. અને અહીંયા એમને રસ છે સ્પોર્ટ્સનો, એટલે સ્પોર્ટ્સ સંકુલન અમારું તમે જોયું હશે કે ટીચિંગ એકેડેમી સાથે સ્પોર્ટ્સને વધારે જોડ આપ્યું છે. અને એમને કોઈ દાન લેવા આવે ગુરુકુળવાળા કે હું ગુરુકુળમાં નહીં આપું, સાધુ નહીં આપું, તમે સ્પોર્ટ્સ કરો એમ કરીને આજ સુધીમાં 10 ગુરુકુળોને એમને 4-4 કરોડ દાન આપેલું છે. પછી મોદી સાહેબ ને અમે મળવા ગયા હતા, આમંત્રણ આપ્યું હતું ઉદ્ઘાટન કરવા માટે. ત્યારે એમને કહ્યું હું આવીશ, પણ કોઈ સંજોગ આવી શક્યા નહીં. પણ તે વખતે એમણે ઈશારો કરેલો કે સંસ્કારધામ અમદાવાદમાં જે આરએસએસની સ્કૂલ છે ને મોદી સાહેબનો પેટ પ્રોજેક્ટ છે, એટલે ત્યાં મોકલ્યા અને ત્યાં સાહેબે ઇન્ડોર સ્ટેડિયમ કરી આપ્યું છે. એટલે સ્પોર્ટ્સના જ્યાં બી હોય, સરદારધામ એ લોકો એમ કે આવરા બિલ્ડિંગમાં ફંડ આપો, એ કે ભાઈ હું એમને 1 કરોડ આપ્યા છે પણ હવે નહીં આપું, કે તમે સ્પોર્ટ્સ કરો તો આપો. સ્પોર્ટ્સ માટે એમને 20 કરોડનું જાહેર કરી છે. તમે સ્પોર્ટ્સ કરો 20 કરોડ સુધી આપીશ. જમતારી સ્પોર્ટ્સ માટે કરો, જે બનાવો, છાત્રાલય બનાવો, યુનિવર્સિટી બનાવો, સ્પોર્ટ્સનું કરો તો હું આપીશ. એ સરદારધામને ગદ્દીભાઈને એમને 20 કરોડનું બાંયધરી આપી છે. એવા દાતા શ્રી વિશ્રામભાઈ પટેલ, એને વિજય પટેલના ઉડાના નામથી સ્ટેશનમાં ઓળખે છે. અને એમની આ એક વિઝન હતી કે મારે કંઈક કચ્છને આપવું છે, કારણ કે અમે એ કચ્છના ગરીબ કુટુંબમાંથી આવેલા. અમારા પિતાશ્રી ખેતી કરતા અને અમને ભણવાની તક મળી, એટલે અમને જે મળી બધાને ના મળે એટલા માટે આ સ્કૂલ ઊભી કરી છે, આ સંકુલ કર્યું છે અને સરદારધામ સંકુલન કર્યું છે. આનો વધારે લાભ લે કચ્છના, કારણ કે આ બાજુ સૌરાષ્ટ્રથી આવે છે અમારી પાસે, કચ્છના નથી આવતા. તમે જોયું કે મોરબી, રાજકોટ, સુરત કચ્છના છે, પણ આ કચ્છ માટે છે વધારે છોકરા લાભ લે, એના માટેનો આ પ્રોગ્રામ હેતુ હતો. મેં એમએસસી ફિઝિક્સ કરેલું છે. હું મોરબીના ખાનપર ગામથી આવું છું અને અત્યારે હું અહીંયા સરદારધામ ભુજમાં અભ્યાસ કરેલો અને ત્યાં એના બદલ મને જુનિયર ક્લાર્ક સુરેન્દ્રનગર અત્યારે પોસ્ટિંગ છે મારું અને ત્યાં જોબ કરું છું. સરદારધામ વતી અમારું સન્માન કરવામાં આવ્યું, ખૂબ જ લાગણી અનુભવી છે. મમ્મી પપ્પાનો તો પૂરો ફાળો છે સફળતામાં, કેમ કે એમને પૂરતું એજ્યુકેશન આપેલું છે. ગમે ત્યાં એક્ઝામ આપવાની, ગમે કોઈ પણ પરમિશન આપવામાં ક્યારેય ના નથી પાડી અને હજી પણ એમનો ખૂબ ફાળો છે અને એ પણ ગૌરવ અનુભવે છે. હું જામનગરથી આવી છું. હું અત્યારે કચ્છમાં જ માંડવી તાલુકાના પુનડી સ્કૂલમાં હું વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવું છું, જ્યાં મારી પસંદગી થઈ છે. મેં તૈયારી અહીંયા સૂર્ય વરસાણી સંચાલિત સરદારધામ ભુજ ખાતે જ મેં તૈયારી કરેલી છે અને મારું કચ્છનું વાવેલું કચ્છમાં જ ઉગ્યું, કચ્છનું અહીંયા છે તો કચ્છનું વાવેલું કચ્છમાં ઉગ્યું, એ બદલ ખૂબ લાગણી અનુભવાય છે. ફરી ટ્રાય કરી અમે અને ફરી સક્સેસ થયા, પણ ફરી આઈએસ તરીકે જે કલેક્ટરની પોસ્ટમાં જાય એ ના મળ્યું એમને. એને એલાઇડ સર્વિસ કે એને એલાઇડ સર્વિસ, એમાં રેલવેમાં એને સિલેક્શન થયું અને અત્યારે એ રેલવે માટેનું ટ્રેનિંગમાં લખનઉ કરે છે અને ગઈકાલે ગોવા હતા. એને આવવાની ઘણી ઈચ્છા હતી, આવી શક્યા નહીં. એ આપણા કચ્છનું ગૌરવ છે. હું માંડવી પિયાવાની રહેવાસી છું
ને હું મારું માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ કન્યા લેવા પટેલ વિદ્યાલય તેમજ આરડી વરસાણી કુમાર વિદ્યાલયમાંથી લીધેલું છે અને વડોદરાથી હું બેચલર ઓફ આર્કિટેક્ચરમાં આર્કિટેક્ટ કર્યું છે અને અત્યારે હું પીએસઆઈમાં પસંદગી પામી છું. મારા માતા પિતા આમ ખેડૂત છે, હું ખેડૂતની દીકરી છું. મારા માતા પિતાની મહેનત અને એમણે મને જે શિક્ષણ લઈ આગળ વધવા માટે જે પ્રેરણા આપી એના થકી હું આજે અહીં છું. ને મારી માતાનો હું ખૂબ આભાર માનીશ કે જેમ તેમણે અમને બહેનોને એવું કીધેલું કે ભણવાની જેટલી ઈચ્છા હોય એટલું ભણી લેજો અને એના સહયોગથી હું શિક્ષણના સહયોગથી આજે હું અહીં પહોંચી છું. તો હું મારી માતાનો ખૂબ આભાર માનું છું તેમજ મારા અન્ય પરિવારજનો અને મિત્રોનો પણ આભાર માનું છું. અત્યારે પીએસઆઈ તરીકે પસંદગી પામી છું તો સમાજમાં પ્રથમ પીએસઆઈ તરીકે પસંદગી પામનાર લેવા પટેલ સમાજમાં પ્રથમ પીએસઆઈ તરીકે પસંદગી પામનાર દીકરી છું.